ઓકે રીધમજી, લાસ્ટ લેક્ચર સુધીમાં ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી જે આપણે સ્ટાર્ટ કર્યું હતું, આમાં ચેપ્ટર નંબર 1 ઇન્ડિપેન્ડન્ટ વખતે આપણું ઇકોનોમી કેવું હતું એ ચેપ્ટરમાં સમજાવવા માંગે છે. જે પહેલું ચેપ્ટર છે એમાં એ સમજાવવા માંગે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ વખતે કેવું હતું. એ સમજાવવા માટે એને પહેલા બ્રિટિશ રૂલ પહેલા કેવું હતું એ સમજાવે છે, ડ્યુરિંગ બ્રિટિશ રૂલ કેવું હતું એ સમજાવે છે, અને પછી ઓવરઓલ એને કીધું કે ભાઈ બ્રિટિશ રૂલ પછી આપણી સિચ્યુએશન કેવી હતી. તો બ્રિટિશ રૂલ પછી જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયા, એટલે ઇન્ડિપેન્ડન્ટ વખતે આપણે ક્યાં હતા એ શોર્ટમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા કે ભાઈ આપણે મેક્સિમમ ડિપેન્ડ હતા એગ્રીકલ્ચર ઉપર. આપણું જે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી હતું એ વધી ગયું. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ગુડ્સ જેને કહેવાય, એ આપણે ઇમ્પોર્ટ કરીને ચલાવવું પડતું. આપણી પ્રોડક્ટિવિટી લો થઈ ગઈ, અર્બનાઇઝેશન ઓછું થઈ ગયું, પર કેપિટા ઇન્કમ ઓછી હતી, આપણે બેકવર્ડ જતા હતા, ડિફેન્સ ઉપર બી આપણે બહારના લોકો પાસે ડિપેન્ડ હતા. આ બધું આપણને શીખવાડ્યું. હવે આપણને એક એક કરીને ડિટેલમાં સમજાવવા માંગે છે, એક એક ટોપિક કરીને. એટલે આપણને સમજાવશે કે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે પાછળ હતા કેવી રીતે, ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે પાછળ રહ્યા, પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ ફોરેન સેક્ટરમાં કેવી રીતે પાછળ રહ્યા. આ બધા સેક્ટરમાં આપણે કેવી રીતે પાછળ રહ્યા એટલે એ વખતે ક્યાં હતા, કેવી સિચ્યુએશન હતી, એ સમજાવવાનો પ્રોગ્રામ હવે ચાલુ થાય છે. તો હું સ્ક્રીન શેર કરું એટલે વધારે ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે, આપણે કઈ રીતે ચેપ્ટરમાં આગળ વધીશું. તો ફરી ચેપ્ટરનું ઇન્ટેન્શન તો એક જ છે કે આપણે ઇકોનોમીમાં હતું શું એમ હિસ્ટ્રીની વાત છે કે ઇન્ડિપેન્ડન્ટ થયા ત્યારે શું હતું એ જ સમજવાનું છે. તેમાંથી આપણે ખાલી એક જ ટોપિક સમજ્યા છીએ અત્યાર સુધી. કયો ટોપિક સમજ્યા? તો કે ઓવરઓલ ફીચર ઓફ ઇન્ડિયન ઇકોનોમી ઓન ધ યર ઓફ ઇન્ડિપેન્ડન્સ. એમાં 3 વસ્તુ: પ્રાયર ટુ બ્રિટિશ રૂલ, પછી ડ્યુરિંગ બ્રિટિશ રૂલ, અને એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. જેમાં આપણે બધા ટાઈપનું જોયું કે ઇકોનોમીમાં પ્રોબ્લેમ શું હતા, જે મેં હમણાં શોર્ટમાં કીધા. હવે શું સમજાવે છે, હવેના બીજા ટોપિક્સ કયા આવશે? આજનો ટોપિક તો છે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે ક્યાં છીએ. એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્ટ આપણે એગ્રીકલ્ચરમાં શું હતું, એના પછી શીખીશું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ક્યાં હતા, અને ત્રીજું ફોરેન ટ્રેડ, એની પર આપણે કેવી રીતે હતા. તો 3 વસ્તુ આપણે હવે અલગ અલગ ભણવાની. એમાંથી આજનો ટાઈમ છે આપણે ભણવાનો એગ્રીકલ્ચર સેક્ટરમાં શું હતું. તો એમાં સમજીશું પ્રિન્સિપલ ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન એગ્રીકલ્ચર ઓન ધ યર ઓફ ઇન્ડિપેન્ડન્સ. તો ઇન્ડિપેન્ડન્ટ વખતે આપણા એગ્રીકલ્ચરનું શું હતું એ આપણે સમજીએ. તો આ રહ્યું એગ્રીકલ્ચર સેક્ટર ઓન ધ યર ઓફ ઇન્ડિપેન્ડન્સ. એની ડિસ્કશન માટે હવે આપણે આગળ કામ કરીશું. રીધમ સ્ટાર્ટ કરીએ બેટા. શું થયું, કેમ એટલે થઈ ગયું હતું પ્રોબ્લેમ? હેલો, શું લેફ્ટ થઈ ગઈ હતી? હેલો, હા, એક નેટવર્ક ઇશ્યુ થઈ ગયું. અચ્છા અચ્છા, કઈ વાંધો. તો એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે ઇન્ડિપેન્ડન્સ વખતે શું હતું એ સિચ્યુએશન કહે છે. આપણે આગળ વાત થઈ હતી કે 80% લોકો આની પર ડિપેન્ડ હતા. On the day of independence, Indian economy was primarily an agriculture
એગ્રીયન ઇકોનોમી, એટલે આપણે એગ્રીકલ્ચર પર ડિપેન્ડ હતા. અરાઉન્ડ 80% ઓફ પોપ્યુલેશન derived its livelihood from agriculture sector. 80% લોકો એ પોતાનું ઘર ચલાવવાનું કામ એગ્રીકલ્ચર માંથી કરતા. એટલે આપણને ખબર પડે છે કે એનું કેટલું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. However, this sector suffered, એને પ્રોબ્લેમ બી હતો, deep stagnation and chronic backwardness. આ સફર કરતું હતું, બહુ પ્રોબ્લેમ હતા એમાં. બરાબર, તો કેવી રીતે પ્રોબ્લેમ હતા, શું હતું, એ જ ડિસ્કશન આજે આપણે કરવાનું. તો અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. આ આપણને આપ્યું છે આખું. એમાં પહેલું છે એક એ લો પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. જો આપણી જોડે ટેકનોલોજી છે, અત્યારે આજના જમાનામાં આપણી જોડે ટેકનોલોજી છે, એના કારણે શું થાય છે, આપણે મશીન્સનો યુઝ કરીને મેક્સિમમ ફાર્મિંગ કરી શકીએ. એ ટાઈમમાં આપણે મેક્સિમમ ફાર્મિંગ નહોતા કરી શકતા. એટલે લખ્યું છે ટોટલ આઉટપુટ પર હેક્ટર ઓફ લેન્ડ વોઝ લો. એટલે આપણી જોડે જે જમીન હોય ને એની પર આઉટપુટ કરવાનું, જે આઉટપુટ મળતું હતું એ ઓછું મળતું હતું. એટલે લખ્યું છે લો પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી. અત્યારે આપણી જોડે મશીન્સ છે, ઇન્ડિપેન્ડન્સ વખતે નહોતી અવેલેબલ, એટલે આપણે ઓછું બનાવી શકતા હતા. એગ્રીકલ્ચરની સિચ્યુએશન આ હતી. ખ્યાલ આવ્યો બેટા શું કહે છે આ? હા. સેકન્ડ થિંગ, ઇન્ડિપેન્ડન્સ વખતે એક્સપ્લોઇટેટિવ લેન્ડ સેટલમેન્ટ સિસ્ટમ. એટલે એ વખતે કેવું હતું, લોકો એક્સપ્લોઇટ કરતા હતા ફાર્મર્સને, જે જમીનદાર હતા. અહીંયા લખ્યું છે જમીનદારી સિસ્ટમ. મેક્સિમમ ફાર્મર્સને એક્સપ્લોઇટ કરતા. ફાર્મર બિચારા કામ કરે, મજૂરી કરે અને મેક્સિમમ પૈસા લઈ જાય. પ્રોડક્શન, જે પ્રોડક્શન થતું પ્રોડક્ટ્સનું, એ બધી પ્રોડક્ટ્સ લઈ જાય જમીનદાર. તો જમીનદાર બધું લઈ જાય, એટલે એ લોકોનું એક્સપ્લોઇટેશન થતું. તો શું સમજાવે છે? અચ્છા, આ બધું શોર્ટમાં જે કહી રહ્યા છે એ જ વસ્તુ આજના લેક્ચરમાં ડિટેલમાં થવાનું કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ વખતે શું હતું, તો મેક્સિમમ લોકો ડિપેન્ડ હતા. અચ્છા, ડિપેન્ડ હોય એનાથી વાંધો નથી, પોતાની જમીન પર કામ કરે તો વાંધો નથી, પણ પ્રોડક્ટિવિટી લો હતી, એટલું પ્રોડક્શન થતું નહોતું. અચ્છા, જેને પ્રોડક્શન થતું હતું જમીનદારી સિસ્ટમના કારણે એક્સપ્લોઇટેશન થતું હતું ફાર્મરનું, એટલે ફાર્મરને કશું મળતું નહોતું. ફાર્મર માંડ ખાતો હતો. સી ત્રીજી સિચ્યુએશન હતી, ફોર્સ કોમર્શિયલાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. કોમર્શિયલ ફાર્મિંગ થવા લાગી. કોમર્શિયલાઇઝેશન એટલે જેની જોડે પૈસા હતા એ લોકો આ ફાર્મર્સ પાસેથી વસ્તુઓ લે અને સારા રેટમાં વેચી મારે. ફાર્મરને કશું નહોતું મળતું, પણ મીડિયેટર્સ કમાઈ લેતા. આજે બી ચાલે છે. આજે બી ફાર્મર્સ કરતા મીડિયેટર્સ, એજન્ટ્સને બહુ બધા પૈસા મળે. આજ તો પ્રોબ્લેમ છે જે એ લોકો ફેસ કરતા હતા, આજે બી લોકો ફેસ કરે છે. એટલે તમે જુઓ, જે ખરેખર મહેનત કરે છે એના કરતા વધારે મળે છે વચ્ચે ઇન્ટરમીડિયેટ્સને. તો એ આજે બી લોકો બેનિફિટ તો લે જ છે. આ ત્રણ વસ્તુ શોર્ટમાં કહેતો બેટા. રીધમ તું બી કહી દે ફટાફટ. આપણે એગ્રીકલ્ચરની વાત કરી રહ્યા છીએ, તો એ શું છે, બી શું છે, સી શું છે? એના અંદર જે પેલું લેન્ડ ના જે ટોટલ આઉટપુટ હતા એ બહુ ઓછા મળતા હતા એ ટાઈમે, અત્યારે વધારે મળે છે. અત્યારે વધારે મળે છે બીકોઝ ઓફ લેટેસ્ટ ટેકનોલોજી, મશીન્સ, રાઈટ?
આપણે અત્યારે ભણી રહ્યા છીએ ત્યારે શું થતું હતું તો કે પ્રોડક્ટિવિટી લો હતી. નેક્સ્ટ. અને એ ટાઈમે જમીનદાર સિસ્ટમ ચાલતું હતું કે farmers થી મતલબ મેક્સિમમ લેવાનું હોય. ફાર્મર્સ કામ કરતા, જમીનદાર એનો બેનિફિટ લઈ જતા, ફાર્મર્સ ને ઓછું મળતું. હે હા. સેકન્ડ. નેક્સ્ટ. એના પછી થર્ડ. અને farmers ને ફોર્સ કરતા હતા કે કામ કરો કે એવું. કોમર્શિયલાઇઝેશન થઈ ગયું. કોમર્શિયલાઇઝેશન એટલે ફાર્મર્સ જેટલું બનાવે એ લઈને સેલ કરવા વાળા માણસો આવી ગયા, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને ફટાફટ પોતાનો બેનિફિટ લઈ લે. એટલે ફાર્મર્સ ની વસ્તુના પૈસા ફાર્મર ને ઓછા મળે અને એ લોકો વધારે લઈ લેતા. એના પછી છે લેક ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એગ્રીકલ્ચરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એના માટે ઇન્વેસ્ટમેન્ટ નહોતા કરતા. એટલે લખ્યું છે ઓલ્ડ એન્ડ આઉટડેટેડ ટેકનિક ઓફ પ્રોડક્શન યુઝડ. જૂની ટેકનિકથી પ્રોડક્શન થતું, નવી ટેકનિકનો યુઝ કરવાનું કામ નહોતું થતું. અત્યારે છે, ઘણી બધી જગ્યાએ છે. એટલે પ્રિન્સિપલ ફીચર્સ ફોર એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા એ વખતે ઇન્ડિપેન્ડન્સ વખતે શું હતું એ સમજાવે. પછી ગલ્ફ બિટવીન ઓનર એન્ડ ટીલર્સ ઓફ ધ સોઇલ, લેક ઓફ ઇન્વેસ્ટમેન્ટ ટુ ઇન્વેસ્ટ. હવે આમાં કેવું થતું, ઓનર અલગ હોય, જમીન મારી છે અને ફાર્મર કામ કરી રહ્યો છે. એટલે તમે જો કોઈ પોતાની વસ્તુ હોય ને તમે બીજા જોડે કરાવો, તમે પોતે કામ કરતા હો તો મસ્ત કરશો, કોઈ બીજું કરશે તો શું કરશે, મૂકને આપણું ક્યાં છે, જવા દે, આપણે એમને એમ કામ કરીએ. પોતાનું માનીને કામ નહોતું થતું, એટલે પણ આ પ્રોબ્લેમ થતો. આવો પ્રોબ્લેમ ઇન્ડિપેન્ડન્સ વખતે હતો. પછી સ્મોલ ફ્રેગમેન્ટેડ હોલ્ડિંગ્સ, એનો મતલબ ઇકોનોમિકલી અનવાયબલ, આપણને પોસાય જ નહીં એમ. આપણે જો ફાર્મિંગ ઉપર ડિપેન્ડ રહીએ તો આપણને નહીં ચાલે એમ, એવી સિચ્યુએશન થઈ ગઈ. અને છેલ્લું છે આઉટલુક, સબસિસ્ટન્સ આઉટલુક. એટલે કન્વેન્શનલ આઉટલુક, પ્રોડક્શન ફોર સેલ્ફ કન્ઝમ્પશન, પોતાના માટે પ્રોડક્શન થતું, પોતાના માટે એટલીસ્ટ પોતે વાપરી લઈએ, પોતાનું કામ પૂરું થઈ જાય તો બહુ થઈ ગયું, એક્સપોર્ટ તો દૂરની વાત છે. આવી સિચ્યુએશન આપણી ઇન્ડિપેન્ડન્સ વખતે હતી. આજે પણ ઘણા બધા પ્રોબ્લેમ છે. હવે આ બધા પોઈન્ટ્સને ડિટેલમાં આ લોકોએ અહીંયા આપ્યું છે. તો જો અહીંયા લખ્યું છે ત્યાં આપણે શરૂ કરીએ. લો પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી, તો એની અંદર એને લખ્યું છે, આ ટેબલથી જ ખબર પડે છે. ક્રોપ, કયા ક્રોપની વાત છે તો કે વ્હીટ અને રાઈસ. 1947 માં 660 વ્હીટ અને 665 રાઈસ, આટલું થતું હતું, પ્રોડક્ટિવિટી આટલી હતી પર હેક્ટર. હવે 22-23 નો ડેટા જોઈએ તો જો 3521 અને આ 2838, કેટલું બધું ઇન્ક્રીઝ થયું. આ પ્રોડક્ટિવિટીની વાત છે. આ છે પ્રોડક્શન, 47 માં આટલું અને 22-23 માં આટલું. ઇન લેખ ટન આટલું પ્રોડક્શન થતું. આ હેક્ટરમાં આપ્યું છે, પર હેક્ટર કેટલી પ્રોડક્ટિવિટી છે. અહીંયા કેટલા લેખ ટન ઇન્ક્રીઝ થયું. તો આનાથી બી આપણે જજ કરી શકીએ કે ઇન્ડિપેન્ડન્સ વખતે આપણી જોડે કેટલું ઓછું અવેલેબલ હતું, જે અત્યારે સારું એવું ચાલી રહ્યું. હવે આ મારે યાદ કરાવવા માટે કોઈ ટ્રીક નથી કે તમને આ ડેટા યાદ કરાવી દઉં.
મારી જોડે ટ્રીક નથી. તો લખીશું શો પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટી લેવલ્સ ઇન 47 with their levels in 20 to 23. એનું આ ટેબલ આપ્યું છે જેનાથી આપણને ખબર પડે ભાઈ શું થઈ રહ્યું છે. તો લખીશું પ્રોડક્શન રિફર ટુ ધી ટોટલ આઉટપુટ. ટોટલ આઉટપુટ કેટલું? while productivity refer to the output per hectare of land. એક હેક્ટરમાં કેટલું થાય છે એ પ્રોડક્ટિવિટી, અને કેટલું પ્રોડક્શન થયું એ લેખમાં આપણને આપેલું છે. both were found to be extremely low on the eve of independence. ઇન્ડિપેન્ડન્સ વખતે બહુ જ ઓછું હતું એ આપણને દેખાય છે. 47 માં આટલું બધું ઓછું હતું જે અત્યારે વધી ગયું છે. because of technology, new capital, goods introduced, એટલા માટે આ થઈ શક્યું. તો આ સમજાયું એને કે લો પ્રોડક્ટિવિટી કેવી રીતે હતું. એના પછી વાત થાય છે એક્સપ્લોઇટેટિવ લેન્ડ સેટલમેન્ટ સિસ્ટમ, જેમાં એક્સપ્લોઇટેશન જ થતું હતું. તો ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા ઇન્ટ્રોડ્યુસ અ unique system of land settlement. It set up a triangular relationship among the government, the owner of the soil, and the tiller of the soil. Tiller of the soil. જો અહીંયા લખ્યું છે બ્રિટિશ ગવર્મેન્ટ, પછી જમીનદાર્સ એટલે કે ઓનર્સ, અને પ્રેઝન્ટ્સ એન્ડ લેબરર્સ. ટાઇલર ઓફ ધી સોઇલ. કામ કોણ કરે છે? તો કે લેબર કામ કરે છે. જમીનદાર અને બ્રિટિશ ગવર્મેન્ટ આ ત્રણનું કોમ્બિનેશન બનાવ્યું. This was popularly known as જમીનદારી સિસ્ટમ. આને કહેવાતું હતું જમીનદારી સિસ્ટમ. શું થતું હતું એમાં? તો પહેલું લખ્યું છે, વાંચતો અહીંયા. First, the zamindars were recognized as permanent owners of the soil, who implied that the profits generated from the cultivation were to accrue to zamindar instead of the cultivators. જે વ્યક્તિ કામ કરે છે, કલ્ટિવેટર કામ કરવા વાળા છે, એની જગ્યાએ એ કામ કરવા વાળાની જગ્યાએ જમીનદારો કમાતા. એટલે આ જે લેબર્સ છે આ લોકો કામ કરે, કમાય કોણ? તો કે જમીનદાર. પછી આગળ The zamindars were to pay a fixed sum of government as land revenue. હવે આ બી જોરદાર હતું. જમીનદારે શું કરવાનું? ગવર્મેન્ટને ફિક્સ પે કરવાના. ભાઈ આટલા રૂપિયા તો અમને આપી દેવાના, એટલે ગવર્મેન્ટ પાછા જમીનદાર પાસેથી લઈ જાય. નેક્સ્ટ, The zamindars were free to extract as much from the tillers of the soil as they could. In fact, the oil interest of the zamindars was to maximize revenue collection, ignoring the plight of the tillers. The zamindars did nothing to improve the condition of agriculture. એગ્રીકલ્ચરમાં એને ઇન્ટરેસ્ટ જ નથી કે વધે કે ના વધે. એનું ધ્યાન ક્યાં છે? તો કે લેબર્સ પાસેથી કેટલું કામ કરાવી લઉં અને કેટલું હું લઈ લઉં, અને બ્રિટિશ ગવર્મેન્ટ એની પાસેથી પૈસા લઈ લે. આ સિચ્યુએશન હતી. The implication of the land settlement system were alarming for the farmers and the farming. શું કર્યું એને? વાંચ આગળ. આ વસ્તુ આપણે કામની હતી. It leads to It led to unlimited exploitation of the tillers of the soil by the zamindars. જમીનદાર એ લોકોને એક્સપ્લોઇટ કરી લેતા. પછી Rate of land revenue were frequently raised by the zamindars, which led to frequent eviction of the tillers of the soil. જમીનદાર પાસેથી એ લોકો શું કરતા? રેવન્યુ વધારે લેતા, ઇન્ક્રીઝ કરતા જતા. પછી Tillers were reduced to the status of landless laborers.
હવે લેબર્સ જેની જોડે લેન્ડ તો હતી નહીં, જમીન તો હતી નહીં, એટલે એ લોકો શું વિચારતા આપણી ક્યાં જમીન છે, મૂક ને આપણે કામ કરતા રહીએ, આપણને તો આટલા જ પૈસા મળે છે. તો પ્રોડક્ટિવિટી ઓછી થઈ ગઈ, એ લોકોને ધ્યાન ઓછું થઈ ગયું. અને લાસ્ટ farming, even though it was the principal source of livelihood, was driven to deep backwardness as long period stagnation. લોકો કામ કરતા હતા જીવવા માટે, જરૂરી આ જ હતું. ફાર્મિંગ જે છે એના વગર ચાલે એવું નહીં, જીવવા માટેનું કામ ચલાવતા, બાકી છોડો નહીં કરવું. કારણ કે કઈ મળે નહીં ને, કોઈ બી વ્યક્તિને કઈ સમજો તમે કામ કરતા હો ને કામ કરવામાંથી મજા ના આવે ને, તો તમે કામ કરવાનું છોડ દો. પછી એવું લાગે ચાલ ને યાર જેટલું કામ કરીએ છીએ આપણું નીકળે છે ને કામ એટલું કરતા રહીએ, બાકી કશું કરવું નહીં. આવું કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો એવું એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું. તો પહેલી સિચ્યુએશન ફરી એ લોકોની ફર્સ્ટ જે કીધી હતી કે ભાઈ પ્રોડક્ટિવિટી લો હતી, પ્રોડક્શન ઓછું થતું હતું. એ આપણને ખબર પડી કમ્પેરિઝન થી, આ બે કમ્પેરિઝન આપી એટલે ખબર પડી યાર સાચી વાત છે, એ વખતે પ્રોડક્શન કેટલું ઓછું હતું. પછી વાત કરી એક્સપ્લોઇટેશન થતું. આ સિસ્ટમ જ એવી બનાવી હતી, ગવર્મેન્ટ એની પાસેથી લે જેની જોડે જમીન હોય, આ જમીનદાર લેબર જોડેથી કામ કરાવે, લેબરને કશું મળે નહીં, તો લેબર કામ કરવામાં ઓછું ધ્યાન આપે અને ઇમ્પ્રુવમેન્ટમાં ઇન્ટરેસ્ટ નહીં. આવી સિચ્યુએશન થઈ ગઈ. ચલો થર્ડ છે ફોર્સ કોમર્શિયલાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર. એનું એટલું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું કે રિયલ બેનિફિટ માણસને મળવો જોઈએ જેને એને મળતું નહોતું. વાંચ. Commercialization of agriculture refers to the shift from significant civilization to civilization of cash crops from the market. પોતાના માટે કામ કરવાની જગ્યાએ માર્કેટ માટે કામ થતું ગયું. માર્કેટમાં સેલ કરો એટલે કેશ ક્રોપ સીધું વેચીને કમાઈ લો. Farmers were forced to grow commercial crop to grow with the needs of British industry. બ્રિટિશ ઇન્ડસ્ટ્રીને જેની જરૂર હતી ને એ વસ્તુ ફાર્મિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. આપણી જરૂરિયાત પ્રમાણે ના કરી. એટલે આપણે મહેનત કરીએ, પ્રોડક્શન કરીએ અને બધું લઈ જાય બ્રિટિશ, એક્સપોર્ટ થઈ જતું રો મટીરિયલ. નેક્સ્ટ. Farmers were forced to shift the produce indigo as it was required by the textile industry by Britain for dye bleaching of the textile. The farmers were either allowed or forced to accept advance payments for the cultivation of indigo. એટલે શું કરતા? ફાર્મર્સ ને પૈસા આપતા, કહેતા કે આ પ્રોડક્શન કરો અમને જરૂર છે, એટલે ફાર્મર ને એડવાન્સ ઓછા પૈસા આપી દે, જેટલું પ્રોડક્શન થાય લઈ જાય. એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની બેઝિક રિક્વાયરમેન્ટ એ લોકો પૂરી કરતા. સેકન્ડ, The production of commercial crops exposed the subsistence farmers to uncertainty of market from their own subsistence. આને સમજાવવાની જરૂર ખરી બેટા? પ્રોડક્શન ઓફ કોમર્શિયલ ક્રોપ્સ ક્લિયર? ના, હા. કોમર્શિયલ ક્રોપ બનાવીને વેચી મારે. નેક્સ્ટ. Switching from subsistence to cash crops raised credit needs of the farmers, which led to their perpetual indebtedness. perpetual indebtedness એનો મતલબ કે આપણે પહેલા જાતે કંઈક કરી શકતા હતા, પૈસા મળી જાય સીધા, હવે ક્રેડિટની જરૂર પડી, બહારથી પૈસા લઈને કામ કરવાની જરૂર પડી. એવી સિચ્યુએશન ઊભી કરી દીધી. આ હતી આપણી સિચ્યુએશન. ઠીક છે, હવે વાત કરીએ ડી. આની પર કોઈ ડિસ્કશન નથી કરતા. હવે વાત કરીએ છીએ ડી, લેક ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એગ્રીકલ્ચરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે
ઇન્વેસ્ટમેન્ટ નહોતું થતું. 5. The colonial government or zamindars looked no interest in promoting investment in agriculture infrastructure. એટલે એગ્રીકલ્ચર માટે એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. એટલે પરમનન્ટ મીન્સ ઓફ ઇરિગેશન વેર અ ફાર ક્રે. ઇરિગેશન ફેસિલિટી કેવી રીતે મળે? તો નહોતી મળતી બરાબર. દેખાય જ નહીં ભાઈ, કેવી રીતે થશે? પરમનન્ટ ફેસિલિટી આપો. આપણે તો ત્યાં ડિપેન્ડ હતા કે ભાઈ વરસાદ પડે તો કામ થાય, વરસાદ ના પડે પાણી નહીં મળે ગયું. પછી એગ્રીકલ્ચર વોઝ હેવીલી ડિપેન્ડ ઓન રેનફોલ. અચ્છા, લખ્યું જ છે નીચે, વરસાદ પર ડિપેન્ડ હતા. એટલે અનસર્ટેન પ્રોડક્શન, થાય બી ના બી થાય. ફ્લડ કંટ્રોલ, ડ્રેનેજ, આ બધી ફેસિલિટી હતી જ નહીં. leads to increase productivity of the sector were totally neglected. નેગ્લેક્ટ કરવામાં આવ્યું, આ બધું કરવામાં જ ના આવ્યું. ફ્લડ કંટ્રોલ ના થયું, ડ્રેનેજ ફેસિલિટીઝ બરાબર નહોતી. આ બધું નહોતું એટલે એની પર ધ્યાન આપ્યું જ નથી ભાઈ. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે કોઈ ધ્યાન નથી આપ્યું. પછી છે ગલ્ફ બિટવીન ઓનર ઓફ સોઇલ એન્ડ ટીલર ઓફ ધી સોઇલ. મતલબ કે જે લોકો કામ કરે છે એ અને જેની જમીન છે આ બંને વચ્ચે એક પ્રોબ્લેમ. એ કહે છે મારી જમીન નથી, મૂકો ને, જે થવું હોય થાય, નુકસાન તો નુકસાન. એટલે લખ્યું છે agriculture during the British Raj was characterized by the huge gulf between owner and the soil. કેવી રીતે? તો સમજાવે છે. પહેલું વાંચ અહીંથી. While the owners shared the output, they seldom shared the costs of production. They were merely interested in managing their rental income. એટલે ઓનર શું કરતો? આઉટપુટ નથી થયું એવું કરે, કોસ્ટ ઓફ પ્રોડક્શન બતાવે નહીં, અને મેક્સિમાઇઝેશન ઓફ ધેર રેન્ટલ ઇન્કમ, ભાડું લેવા ઉપર કામ કરતો. ભાઈ ભાડું મળે, એને ભાડું મળવું જોઈએ. અને એ વખતે ભાડું એટલે શું? શેર ઓફ આઉટપુટ, જે પણ બને એનો શેર આપી દે. ઓનર જોડે એ સિચ્યુએશન હતી. અને ટીલર શું કરે? ધ ટીલર ઓફ ધી સોઇલ were merely given enough for subsistence. એ સમજો ચાલે. Thus the tiller of the soil did not have resources to invest. એની જોડે રિસોર્સિસ નથી. while owner had no interest. ઓનર ને ઇન્ટરેસ્ટ નથી અને જે બિચારા કામ કરે છે એની જોડે રિસોર્સિસ નથી. એટલે શું થઈ ગયું? એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ધ ઓબ્વિયસ કોન્સિક્વન્સ. આ પ્રોબ્લેમ તો છે જ, થવાના જ. સો સ્ટેગ્નેશન એન્ડ બેકવર્ડનેસ ઓફ એગ્રીકલ્ચર, આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો. પાછળ જતું હતું. તો જેની જમીન છે એને ઇન્ટરેસ્ટ નથી, અને જેને ઇન્ટરેસ્ટ છે માંડ માંડ કામ કરે છે એની જોડે રિસોર્સિસ નથી. આ બંને વચ્ચે ગેપ થયો અને આપણું બધું પતી. પછી વાત કરી સ્મોલ એન્ડ ફ્રેગમેન્ટેડ હોલ્ડિંગ્સ. Land holdings were both small as well as fragmented. જેની જોડે જમીન હતી ને, બહુ ઓછી જમીન હતી. So most land holding were uneconomic, yielding low output at high cost. આઉટપુટ ઓછું થતું અને કોસ્ટ વધારે થતી. તો આ પ્રોબ્લેમ એ વખતે રહ્યો. અને છેલ્લી વસ્તુ જે લાસ્ટ આપણને સમજાવે, subsistence
outlook. Farming was taken mostly as a mean of subsistence. કેમ? તો સમજાયું. Form of farming in which the crop are produced to provide for the basic needs of the family. Basic need માટે જરૂરી થઈ ગયું બસ, ખાલી basic need. There is little surplus, બહુ ઓછું surplus વધતું. એ પોતાની બેઝિક નીડ સેટિસ્ફાઈ કરે ને તો થોડુંક જ સરપ્લસ વધતું. ફોર સેલ ઇન ધી માર્કેટ, માર્કેટમાં સેલ કરવા માટે બહુ થોડી આઈટમ વધતી. એક બહુ જૂનું પિક્ચર છે મધર ઇન્ડિયા. એ મધર ઇન્ડિયા પિક્ચર સાંભળતી વખતે થોડું ધ્યાનથી સાંભળવું પડશે જો તું જોવે તો. એની અંદર આ સિચ્યુએશન બહુ સારી રીતે આપી છે કે લોકો ફાર્મિંગ કરતા પોતાની બેઝિક નીડ સેટિસ્ફાઈ કરે ને તો બહુ વાત થઈ ગઈ. સારું કહેવાય કે ચલો બેઝિક નીડ સેટિસ્ફાઈ કરી શક્યો. એટલે ઇમ્પ્લાઇંગ અ લેક ઓફ કોમર્શિયલ આઉટલુક. કોમર્શિયલ વસ્તુઓ એને સેલ કરીને પૈસા કમાવાનું કામ ના થયું. એકોર્ડિંગલી બેકવર્ડનેસ પ્રિવેલ્ડ એન્ડ પોવર્ટી ડોમિનેટેડ. પોવર્ટી વધી ગઈ કારણ કે પોતાનું ખાવાનું જ નીકળે એટલું જ ફાર્મિંગ કરી શકતો. Briefly, we can say Indian agriculture was both backward as well as stagnant. ફરક જ ના પડ્યો. તો બેકવર્ડ નો મતલબ પાછળ ગયો કેવી રીતે, સ્ટેગ્નન્ટ એટલે ત્યાંનું ત્યાં રહ્યો કેવી રીતે. આ બધું આપ્યું છે. લો પ્રોડક્શન, લો પ્રોડક્ટિવિટી, લેક ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્મોલ એન્ડ ફ્રેગમેન્ટેડ હોલ્ડિંગ્સ. નાની જમીન છે, વધારે જમીન છે નહીં. સબસિસ્ટન્સ આઉટલુક એટલે જેટલું જોઈએ છે એટલું જ બન્યું, બાકી ના મળ્યું. અને સ્ટેગ્નન્ટ એટલે એક્સપ્લોઇટિવ લેન્ડ સેટલમેન્ટ સિસ્ટમ. બ્રિટિશર્સના રાજમાં બ્રિટિશર્સ એની જોડેથી વસૂલ કરતા, જમીનદાર લોકો કામ કરાવતા, કામ જે કરતો એને કશું મળતું નહીં. ફોર્સ કોમર્શિયલાઇઝેશન, ફોર્સફુલી કોમર્શિયલાઇઝેશન થયું એટલે મેક્સિમમ વસ્તુ લોકો સેલ કરવા લાગ્યા તો આપણને જે મળવું જોઈએ ના મળ્યું. અને ગલ્ફ બિટવીન ઓનર એટલે સોઇલ ઓનર જે છે અને જે લોકો કામ કરે છે એ બંને વચ્ચે ગેપ થઈ ગયું. તો આ બધા છે પ્રોબ્લેમ્સ. શોર્ટ અને સ્વીટ કહેવા માંગે. આ પ્રોબ્લેમ હતા એગ્રીકલ્ચરના. તો આજના લેક્ચરમાં ઓવરઓલ હું ફરીથી આગળ જતો રહું ને વાત કરું તો આટલું જ છે કે ભાઈ પહેલા આપણે શીખ્યા ચેપ્ટરમાં કે બ્રિટિશ રૂલ પહેલા આપણે કોણ હતા તો કે જોરદાર હતા, વાઇબ્રન્ટ, એક્સપોર્ટ કરતા હતા અને ગોલ્ડ લેતા હતા. બ્રિટિશ રૂલમાં બધું એક્સપ્લોઇટેશન થવા લાગ્યું. આપણે રો મટીરિયલ આપવા લાગે, એ લોકો ફિનિશ ગુડ્સ આપવા લાગ્યા અને આપણી વસ્તુ બનાવીને આપે ને વધારે પૈસા લઈ જાય. એટલે એ વખતે આપણી ઇકોનોમી પાછળ હતી ઇન્ડિપેન્ડન્સ વખતે. એવું આપણે શીખ્યા. અને આજે એમાં ઇન્ડિપેન્ડન્સ વખતે એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે કોણ હતા, શું કરતા હતા, એ આજે ડિસ્કશન કમ્પ્લીટ કરી. એટલું કામ આપણું પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર કરીશું. પછી એના નેક્સ્ટ લેક્ચરમાં ફોરેન સેક્ટર, ફોરેન ટ્રેડ કરીશું. એટલે એક એક કરીને બધું કમ્પ્લીટ કરવાનું. આજનો લેક્ચર અહીંયા ઓવર કરી. એ પૂછવો તો પૂછી લેવું. ના. તો અહીંયા લેક્ચર ઓવર કરું. નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ડસ્ટ્રી. ઇન શોર્ટ આખા ચેપ્ટરમાં ભણવાનું આટલું જ છે કે ભાઈ આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયા ત્યારે આપણી ઇકોનોમી ક્યાં હતી આટલું સમજીએ એટલે ચેપ્ટર પૂરું. એક લાઈનમાં કહીએ તો આટલું જ છે કે બ્રિટિશ રૂલ પહેલા બહુ મસ્ત હતા, આપણે મજાના હતા. બ્રિટિશ રૂલ આવ્યું એટલે આપણને એક્સપ્લોઇટ કરવા લાગ્યું અને જ્યારે આપણને બ્રિટિશ રૂલ છોડીને ગયા, રૂલ નીકાળી દીધો, આપણા ઉપરથી કંટ્રોલ હટાડી દીધું, એ દિવસે આપણી સિચ્યુએશન શું હતી અને અલગ અલગ સેક્ટરમાં કેવી હતી એ સમજાવવાનો પ્રોગ્રામ આ ચેપ્ટરમાં ચાલે. ચલો બાય. આમાં મારે ખરેખર સમજાવવાનું કશું નથી, પણ છતાં થોડુંક એક્સપ્લેન કર્યું હોય તો યાદ રહે, જલ્દીથી તમે યાદ કરી શકો. બસ આટલું જ છે. સાંભળેલું હોય તો ઇઝીલી યાદ રહે ને.
લાગે છે એવું કે ઇઝીલી યાદ રહે કે કંટાળો આવે છે? ના, easily રહ્યો. ઓકે, કંટાળો આવે કે છે, કારણ કે હું ભણતો હતો ને જયારે આ હિસ્ટ્રી આવતી ને એટલે મને કંટાળો આવતો કે આ શું સમજાવે, મને શું કરવા સમજવાનું કે આ બધું. અત્યારે ખબર છે કેમ સમજવાનું, કે પહેલા આપણે ક્યાં હતા ને અત્યારે ક્યાં છીએ, તો આપણે કેવી રીતે ડેવલપ કરીએ છીએ એ સમજાવવા માંગે કે ઇકોનોમીને ડેવલપ કરવા માટે આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટ છે. કે આપણને ખબર પડે તો આપણી ઘરની ઇકોનોમી બી આપણે સુધારી શકીએ. દેશની સુધારીએ કે ના સુધારીએ, પણ ઘરમાં બી ખબર પડે અચ્છા આ મારી બેઝિક નીડ છે, આ પહેલા સેટિસ્ફાઈડ થવી જોઈએ, પછી બીજી નીડ આવે. કોમર્શિયલાઇઝેશનના ચક્કરમાં આપણે બેઝિક નીડને ભૂલી ગયા, બેઝિક વસ્તુઓ છોડી દીધી. જો આપણે એને પકડી રાખ્યું હોત તો આપણે આગળ હોત એમ, એવું કહેવા માંગે. નો ડાઉટ અત્યારે આપણે બધા સેક્ટરમાં આગળ છીએ, મેક્સિમમ બધા જ ઇન્ડસ્ટ્રી કહો કે ફાર્મિંગ કહો, બંનેમાં આપણે આગળ તો છીએ જ, એમાં શક નથી. ઠીક છે, નેક્સ્ટ લેક્ચરમાં બીજા સેક્ટરની વાત કરીશું. બાય.